તમે વિચાર કરો, 78 વર્ષમાં સરકારો જ્યારે અમૃતકાળની મહોત્સવો મનાવતા હોય, કરોડો રૂપિયાના એમના પ્રોગ્રામોના તાયફા થતા હોય, અને આજે અમે રોડ માટે અમારી દીકરીઓ, અમારી બહેનો પ્રસૂતિની પીડા થકી રોડ ન હોવાના કારણે મૃત્યુ પામતી હોય, અમારા બાળકો ભણવા માંગે છે, શાળા નથી એના માટે ભણી નથી શકતા, સારા શિક્ષકો નથી એના માટે ભણી નથી શકતા, અમારા ખેડૂતો આ વિસ્તારમાં ખેતી કરવા માંગે છે પણ ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળ્યું, નર્મદાનું પાણી અહીંથી કચ્છ સુધી લઈ જવામાં આવે છે, આદિવાસીઓને કેમ નથી આપવામાં આવતું? એના લીધે અમારે કાળી મજૂરી કરવા શહેરો તરફ જવું પડે છે, શહેરોમાં જે અમારી બહેનોનું શોષણ થાય છે, અમારા ભાઈઓના મર્ડર કરવામાં આવે છે, ત્યારે આટલી મોટી જીઆઈડીસીઓમાં આદિવાસી સમાજને સ્થાનિકોને કાયમી રોજગારી નથી. આજે બહારના લોકો આવે છે, 2 વર્ષમાં કાયમી રોજગારી એમને પરમેનન્ટ કરી દેવામાં આવે છે. અમારા યુવાનોને આજે પણ દાળિયા મજૂર તરીકે 12 કલાક શોષણ કરવામાં આવે છે. તમે રોડને રસ્તા તો જોયા હશે, એના માટે અમે ધરણા કર્યા, રસ્તા રોકો આંદોલનો કર્યા, આવેદન આપ્યા, નિવેદન આપ્યા, જિંદાબાદ મુર્દાબાદ, લડેંગે જીતેંગે બધું જ કર્યું, છતાં સરકાર અને એના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. તો શું અમારે કાયમ મુર્દાબાદ જિંદાબાદ લડેંગે જીતેંગે? એટલે હવે અમે આવેદન નિવેદન કરવા નથી માંગતા. અમારે કોઈ સાથે વાદ ને વિવાદ નથી. અમારું જે ભૂતકાળમાં ભીલ પ્રદેશ હતો, જેને આઝાદી બાદ 4 રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યો, આજે પણ અમે લોકો બોર્ડરલેસ થઈને જીવીએ છીએ. અમારી રોટી બેટીનો વ્યવહાર છે, અમારી ભીલી ભાષા, અમારો પહેરવેશ, અમારી પૂજા વિધિ, અમારી જન્મ મરણ અને લગ્નની વિધિ, અમારી પરંપરાઓ, રૂઢિઓ, અમારો પોશાક, અમારા ઓજારો બધું આજે પણ અમારું સેમ ટુ સેમ છે. તો આ બોર્ડરને હટાવીને અમારો જે ભીલ પ્રદેશ હતો એને ફરી ભીલ પ્રદેશ આપવામાં આવે એવી અમારી માગણી છે. આજે પણ અમે અહીંયા તમામ ભીલો સાથે રહીએ છીએ. 3 થી 3.5 કરોડની અમારી વસ્તી છે. તો કેમની દેશનું 29મું રાજ્ય બને અને એ ભીલ પ્રદેશની રાજધાની કેવડિયા બને એવી અમારી માગણી છે, અને અમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. નાનો માણસ છું, નાના પરિવારમાંથી આવું છું. મારી હેસિયત કરતા મને વધારે મળેલું છે. મારા લોકોએ મને, મારા આદિવાસી સમાજે મને ધારાસભ્ય બનાવ્યો છે, અને એના માટે હું લડું છું. મારે કોઈ મુખ્યમંત્રી કે કોઈ મસીહા બસિયા નથી બનવું, પણ મારા જેવા ભૂતકાળમાં કેટલાય મોટા મોટા નેતાઓ આવીને જતા રહ્યા, પણ આદિવાસી સમાજ માટે કંઈ જ કરી નથી ગયા. એટલા માટે જ અમે મુહિમ લીધી છે અને ગાઢ બાંધી છે કે અમે અમારા આદિવાસી સમાજના સ્વાયત્ત રાજ માટે લડીશું. અમે અમારા સંવિધાનમાં અમારું પ્રાવધાન અનુસૂચિ 5 અને પૈસા એક્ટ માટે અમે લડીશું. જળ જંગલ જમીન પરના આદિવાસીઓના અધિકારોને જે લોકો હનન કરશે એની સામે અમે લડીશું. અમે આટલી બધી રેવન્યુ જનરેટ કરતા હોય, અમે અમારો અહીંનું પાણી આપતા હોય, અહીંનું લિગ્નાઇટ કોલસો દેશના વિકાસમાં જતો હોય, અહીંની રેતી અહીંથી આખા દેશમાં જતી હોય, અહીંયાથી યુરેનિયમ આખા દેશમાં જતું હોય, અને અબજો રૂપિયાની રોયલ્ટી અમે સરકારમાં જનરેટ કરતા હોય ને અમારા વિકાસ માટે અમારે ભીખ માંગવી પડે એવું શાસન અમને નથી જોઈતું, એવી આઝાદી અમને નથી જોઈતી. અમને અમારું સ્વાયત્ત રાજ જોઈએ, જેમાં આદિવાસી સ્વતંત્ર હોય, પોતાનો પાવર હોય અને પોતાની ગ્રામ સભા થકી શાસન ચાલે, પોતાના ગામમાં પોતાનું રાજ, એવું રાજ અમને સ્વાયત્ત રાજ જોઈએ છે. એટલા માટે અમે ભીલ પ્રદેશની માંગણી કરીએ છીએ. અમે આજે આમ આદમી પાર્ટીમાં છે, અમે એકલાથી આ શક્ય નથી બનવાનું. આવનારા દિવસોમાં અમારા વિપક્ષમાં જે શાસક પક્ષમાં ભાજપના જેટલા પણ લોકો અનામત બેઠકો પરથી ચૂંટાયા હોય, એ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, તમામ લોકોને, ધારાસભ્યને અને સાંસદશ્રીઓને પણ અમે મળવાના છે. 4 રાજ્યોના લોકોને એક મંચ પર લાવવા માટે જ અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચો બનાવ્યો છે. એ મોરચા અંતર્ગત આવનારા ભવિષ્યમાં અમે રાષ્ટ્રપતિશ્રીને પણ મળવાના છે. અને સંવિધાનમાં પ્રાવધાન છે, અલગ રાજ્ય બનાવવા માટેનું સંવિધાન પર પાવર છે, સંસદ પર પાવર છે, અને રાષ્ટ્રપતિ ધારે તો અલગ રાજ્ય બની શકે છે. એમાં કોઈ મોટી નવાઈની વાત નથી. તમે જોયું, આજે અમે ભરૂચ જિલ્લો અમારો હતો, એમાંથી નર્મદા છૂટો પડ્યો તો અમને બધાને ફાયદો થયો છે. આજે વડોદરામાંથી છોટાઉદેપુર છૂટું પડ્યું તો એમને ફાયદો થયો. આજે પંચમહાલમાંથી મહીસાગર છૂટું પડ્યું તો વહીવટ સુચારો થાય છે. એટલા જ માટે અમે કહીએ છીએ, જે રીતે તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું, તમિલ લોકોને તમિલનાડુ મળ્યું, મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું, ગુજરાતીઓને ગુજરાત મળ્યું, પંજાબીઓને પંજાબ મળ્યું, નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું, ઝારખંડીઓને ઝારખંડ મળ્યું, છત્તીસગઢ બન્યું, ઓડિશા બન્યું, મણિપુર બન્યું. એવી જ રીતે અમને ભીલોને આબાદી તમારો ભીલ પ્રદેશ આપી દો, અમારા લોકોનો વિકાસ અમે કરી લઈશું.